શ્રી યમુના તટે ભક્તિની લહેરો. જય જય શ્રી યમુનાજી, અદ્વિતીય ભક્તિનો સાગર, અષ્ટ ઐશ્વર્યની વારસદાર અને સકલ સિદ્ધિ દાયિની એવા શ્રી યમુનાજી, એવી અમારા પાવન યમુના મહારાણીજીના ગુણગાનની સુંદર શ્રેણી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. શ્રી વલ્લભની કૃપાથી. શ્રી યમુનાજી એ માત્ર એક નદી નથી, પણ ભક્તિનો સાગર છે, પાવન માર્ગ છે, જ્યાં શ્રી ઠાકોરજી સુધી પહોંચવાની નિસરણી પણ કહી શકાય છે. ધન્ય શ્રી યમુને નિધિ દેન હારી. આ પદ એ સૂચવે છે કે શ્રી યમુનાજીની ભક્તિ કરવાથી, એમના ગુણગાન કરવાથી નિધિ સ્વરૂપ એવા શ્રી ઠાકોરજી શ્રીનાથજીની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો તો શ્રી યમુના દશમીથી ગંગા દશમી સુધી શ્રી યમુનાષ્ટક અને 41 પદ સાથે નિષ્કામ ભક્તિના તટે તરફ વળીએ. દરરોજ આપણે જ્યારે જ્યારે અનુકૂળતા હશે તે રીતે એક પદ એમના ગુણગાન ભક્તિભાવથી કરીશું. શ્રી યમુનાજીના મહિમા ગાવાનો પ્રયાસ કરીશું. કારણ કે અષ્ટસખાઓએ કહ્યું છે ને, નામ મહિમા એસી જુજાનો, મર્યાદા દિક કહે, લૌકિક સુખ લહે, પુષ્ટિકો પુષ્ટિ પર નિશ્ચય માનો. તો ચાલો આવા શ્રી યમુનાજીના ગુણગાન નિષ્કામ ભાવે કરીએ. જ્યાં સુધી ખબર ન હતી ત્યાં સુધી ભલે ને સકામ ભક્તિ કરી, પરંતુ હવે ધીમે ધીમે આપણે ભક્તિ માર્ગમાં આગળ વધી રહ્યા છીએ. તો શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીને એમના ગુણો આપણા આત્મામાં ધારણ કરીએ. કારણ કે આ એ શ્રી યમુનાજી છે કે જેમણે પોતાના વરને આપણને દાનમાં આપ્યા છે. આ એ શ્રી યમુનાજી છે કે જે ભગવાન અને ભક્તનું મિલન કરાવનારા છે. આ એ શ્રી યમુનાજી છે કે જેણે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું માન છોડાવીને મિલન કરાવી આપ્યું હતું. આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્તો માટે તત્પરતા ધારણ કરીને પ્રભુ પાસે દોડી જાય છે કે યે આપકે માલા કો જીવ હૈ, ઇनको અંગીકાર કબ કરોગે. તો ચાલો શ્રી યમુનાજીના ગુણગાન કરી અને નિષ્કામ ભક્તિમાં પ્રવેશ કરીએ. કંઈ સરળ નથી, પરંતુ કંઈ પણ માગણી વિના ફક્ત ને ફક્ત સ્નેહ વરસાવવાના ઉદ્દેશ્યથી ગુણગાન કરીશું અને પ્રભુની પ્રસન્નતા માટે ગુણગાન કરીશું. તો જરૂરથી અલૌકિકમાં આગળ વધીશું અને પ્રભુની કૃપાનો સુંદર અનુભવ કરી શકીશું. તો ચાલો શ્રી યમુનાજીના ગુણગાનમાં પ્રવેશ કરીએ. પ્રિય રસિકજનો, આજે શ્રી યમુના દશમી છે, એટલે શ્રી યમુનાજીના તટે ભક્તિની લહેરો આવી રહી છે. એ લહેરો આપણને કહી રહી છે કે ભક્તિ માર્ગમાં આગળ વધો. તો ચાલો આપણે પણ શ્રી યમુનાષ્ટક અને 41 પદો દ્વારા નિષ્કામ ભક્તિમાં જોડાઈએ અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમે પણ નિષ્કામ ભક્તિ તરફ આગળ વધી શકીએ એવી કૃપા કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય.
પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી યમુનાજી સર્વલોકને પવિત્ર કરનારા અને એટલા જ માટે પૃથ્વી ઉપર પધારેલા, તેમજ દાસીઓથી જ જેમ સેવા કરાય ને તેમ અનેક શબ્દવાળા પોપટ, મોર અને હંસ વગેરે પક્ષીઓ વડે સેવા કરાયેલા અને લહેરો રૂપી શ્રી હસ્ત વિશે રહેલા કંકણમાં ખુલ્લી રીતે દેખાતા મુક્તાફળ રૂપી વેણુ વડે યુક્ત એવા કટી પશ્ચાત ભાગથી સુંદર એવા શ્રી કૃષ્ણ પ્રભુના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. એટલે શ્રી યમુનાજીના દર્શન કરતા શ્રી ઠાકોરજીની સુધિ આવે છે. અહીં કહ્યું છે ને તેવું જ વર્ણન સ્તુતિમાં પણ મળી આવે છે. શુક મોર સારસ હંસયાદી પક્ષીથી સેવાયેલા ગોપીજનો એ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે નિતંબ રૂપ શ્રી તટતણો અદભુત દર્શન થાય જો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. પ્રિય રસિકજનો, આ શ્રી યમુનાજી એવા છે ને કે એમની કૃપાથી આપણને નયનન પ્રગટ લીલા દેખાવે એવા છે. જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવે છે ને તેના બધા જ પાપો દૂર થાય છે અને તેના ઉપર શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે છે. એટલે તો ધોળમાં ગાયું છે ને, શ્રી યમુના યમુના નામ જપે જો મુખથી રે તેના પાતક દૂર પડાય રહે બહુ સુખથી રે. કૃપા કરે શ્રી વલ્લભરાય કરુણા આણી રે. શ્રી યમુના સ્વરૂપનો ભેદ શકે તે જાણી રે. ધરી ચરણે તન મન ધન ગોવર્ધન ધરનારે ચિત્ત રાખે ચરણની માય શ્રી વલ્લભ વરનારે. ચિત્ત સ્વામી વિઠ્ઠલ ગિરિધારી કૃપા વરસાવે રે. લાલ પ્રગટ લીલાની ઝાંખી નયનથી કરાવે રે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી પ્રકટ લીલાના દર્શન થાય છે. એટલે જ કહ્યું છે ને, ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી કરત ગુણગાન અજ્ઞાન અઘધૂર કરી જાય મિલવત પિય પ્રાણ પ્યારી. એટલે નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું દાન કરવા વાળા હે શ્રી યમુનાજી, આપને ધન્યવાદ હો. ગુણગાન કરવા માત્રથી અજ્ઞાન અને પાપનો નાશ કરી પ્રાણથી પ્યારા યુગલ સ્વરૂપ સંગે મિલાવી દે છે. કહે છે ને, જીન કો સંદેહ કરો બાત ચિત્ત में ધરો પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. એટલે કોઈ પણ પ્રકારનો સંદેહ ન કરતા આ વાત હૃદયમાં
ધારણ કરી અતિ સુખકર પુષ્ટિ માર્ગને અનુસરે ને તો તેને નિકુંજમાં પ્રેમનો સમૂહ જે રસાત્મક રાસ તેમાં સાથે રાખી સુંદર રંગ રાખે છે. આપણા પુષ્ટિ માર્ગમાં તો છે ને સંદેહ પણ ફલરૂપ છે. કઈ રીતે? તો વાર્તા સાહિત્યમાં પ્રેમજી લુહાણાની વાર્તા આવે છે. તેમાં એને મનમાં સંદેહ થાય છે કે શું મારા ઠાકોરજી સાધારણ હશે? કારણ કે એમને શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી કે મને સૂક્ષ્મ સેવા પધરાવી આપજો. ત્યારે શ્રી ગુસાઈજીએ એમને શ્રી નવનીત પ્રિયાજીનું વસ્ત્રજી પધરાવી આપ્યું હતું અને કહ્યું હતું કે આ સાધારણ સેવા પણ છે અને અસાધારણ પણ. તો એના મનમાં બીજા વૈષ્ણવોને વાતચીત કરતા સાંભળ્યા ને ત્યારે શંકા થઈ. કઈ રીતે શંકા થઈ? તો કહે છે કે વૈષ્ણવો વાતો કરતા હતા કે ઠાકોરજી માગી માગીને આરોગે છે. એટલે આ પ્રેમજી લુહાણાને થયું કે મેં તો સાધારણ સેવા પધરાવી છે ને એટલે મારી સાથે ઠાકોરજી બોલતા નથી. એના મનમાં જેવો સંશય થયો અને પછી ઉત્થાપનના દર્શન કરવા ગયા ને ત્યાં તેમને વસ્ત્રજીના તાતણામાં શ્રી ઠાકોરજી ખેલતા હોય ને એવા દર્શન થયા. એટલે કહ્યું ને નયનન પ્રગટ લીલા દેખાવે અને ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. એટલે નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવનારા શ્રી યમુનાજી છે. અને સંદેહ કર્યો તો પણ તે ફલરૂપ નીકળ્યો. કારણ કે વસ્ત્રજીના તાતણામાં ઠાકોરજીના દર્શન થયા. પછી એ જ મિનિટે એ જ ક્ષણે એના મનમાં વિચાર આવ્યો કે આટલા બધા ઠાકોરજીની સેવા હું કઈ રીતે પહોંચીશ. એટલો વિચાર આવ્યો ને ત્યાં તો ફરી જે સ્વરૂપ હતું તે ધારણ કરી લીધું. એટલે ફરી વસ્ત્રજીના દર્શન થવા લાગ્યા. એટલે આવો કૃપાળુ માર્ગ આપણો પુષ્ટિ માર્ગ છે કે જેવી જેની સગવડતા તે પ્રમાણેનું તેમને કરવા મળે છે. અને અહીં કહ્યું છે ને કે પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં તાહી રાખત રસ રંગ ભારી. શ્રી યમુને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણ સુત ચહુ જન પર જીવ દયા વિચારી. ચિત્ત સ્વામી गिरिधरन श्री विठ्ठल प्रीत के लिए अब संगधारी. એટલે શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી પ્રાણ સ્વરૂપ, શ્રી મહાપ્રભુજી પ્રાણસૂત એટલે શ્રી ગુસાઈજી એ ચાર સ્વરૂપે જીવ પર દયા વિચારી છે. ચિત્ત સ્વામીજી કહે છે કે શ્રી વિઠ્ઠલ, શ્રી ગોવર્ધનનાથજી એ સ્નેહના કારણે શ્રી યમુનાજીને સાથે પધરાવ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આપણે પદ આવે છે ને કે ફલ ફલિત હોય ફલરૂપ જાને. એટલે ફળ મળ્યું ત્યારે જ ગણાય. એ ફળને જ્યારે ફળરૂપ જાણ્યું, જે વસ્તુ જોઈ નથી કે સાંભળી નથી તેની વાત આપણે કહીએ તો કોણ માની લે. એટલે કે જાણ્યા વગર તો ન જ સમજાય ને. તેથી જે સારી રીતે પરીક્ષા કરી શકતા હોય તેના હાથમાં જ શ્રી યમુના નામરૂપી રત્ન આપવું. એવા ન મળે ને તો આસુરી ક્રૂર હૃદયવાળાથી દૂર રહી હંમેશા
આપનું નામ સ્મરણ ગુપ્ત રીતે જ કરવું. એટલે કે જે શ્રી યમુનાજીના સ્વરૂપને ન સમજતા હોય તેની સામે શ્રી યમુનાજીના ગુણગાન કરવા નહીં. એટલે પ્રમાણની રીતે જોઈએ તો શ્રીનાથજી પ્રમાણની રૂપે જોઈએ તો પછી કઈ હોય નહીં એમ છે. અને અહીં આ પદમાં ફળ્યું અગર કે ફળે એ ભાવના છે. તો ફળ કઈ રીતે ફળરૂપ થાય? તો એ અનુભવી કોણ શકે? તો કહે છે કે જેમ કે વેદરૂપી વૃક્ષમાં શ્રીમદ ભાગવતજી રૂપી ફળ છે. ધ્યાન આપજો રસિકજનો, વેદરૂપી વૃક્ષમાં શ્રીમદ ભાગવત રૂપી ફળ છે. તેમાં જે ગૂઢ રસાશય, જે મહાન ભજન સેવા રસ છે તે સમજમાં તુરત ન આવે. જ્યારે શ્રી ભાગવતજી પોતે જ કૃપા કરીને સમજાવે ત્યારે જ જણાય અને એ જ ફળ્યું ગણાય. તેવી જ રીતે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી રસવિહારીજીની મહાન રસમય લીલા સમુદ્રમાં ભક્તની સ્થિતિ થાય. પછી સંયોગ વિપ્રયોગ ભાવ સ્વરૂપાનંદનો અનુભવ થાય. પરિણામે સર્વ પરિત્યાગપૂર્વક કેવળ વિપ્રયોગ રસમત ફલાત્મક પ્રભુને મિલાવી દે. ત્યારે જ એ ફલાત્મક સ્વરૂપનો આસ્વાદ આવે. અને જ્યાં સ્વાદ નહીં ત્યાં ફળ નહીં. એટલે શ્રી યમુનાજી આવા દાતા છે. અષ્ટ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી છે. સકલ સિદ્ધિ દાતા શ્રી યમુનાજી છે. એટલે તો કહીએ છીએ ને કે શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય. યમુને तट रेणु ते होत है नवीन तनु, इनके सुख देन की कहा करो बड़ाई. भक्त मांगत जोई देत है तिहि छीनो, सो ऐसी को करे પ્રાણ નિભાઈ. માટે આપણે વારંવાર શ્રી યમુનાજીની સ્તુતિ કરીએ છીએ. એટલે તો સ્તુતિમાં ગાઈએ છીએ ને, હું આપની સ્તુતિ શું કરો, મહાત્મ્ય અપરમ પાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદભુત જલ ક્રીડા તણા જલનાયણોની પ્રાપ્તિ થાય. ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનું સુખ દિવ્ય છે. મન મારો એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. પ્રિય રસિકજનો, આપણે આ સત્સંગ યમુના દશમીથી ગંગા દશમી સુધી માટે લઈ રહ્યા છીએ. તો સ્તુતિમાં પણ આપણે ગાઈએ છીએ ને, શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાનવી ઉત્પન્ન થયા. સતસંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા. એવું મહાત્મ્ય છે આપનું, સરખામણી કોઈ શું કરે. સમકક્ષમાં આવી શકે સાગર સુતા,
એક જ ખરે. એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. પ્રિય વૈષ્ણવો, આ 5મા શ્લોકમાં શ્રી યમુનાજીની શ્રેષ્ઠતા બતાવવા શ્રી ગંગાજી અને શ્રી લક્ષ્મીજી સાથે એમની સરખામણી કરી છે. પ્રભુના ચરણ કમલમાંથી પ્રગટેલા શ્રી ગંગાજી, જેમના એટલે કે શ્રી યમુનાજીના સમાગમથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભાવવાળા થયા, તેમજ ભક્તોને સકલ સિદ્ધિઓ આપનારા થયા. એવા શ્રી યમુનાજીની બરાબરી કોણ કરી શકે? જો કદાચ કોઈ બરાબરી કરી શકે ને, તો એ સૌભાગ્યશાળીની શ્રી યમુનાજી કરી શકે. આવા શ્રી હરિને પ્રિય કલીના દોષોને કાપનારા કાલિંદીજી નિરંતર મારા મનમાં બિરાજો. શ્રી પ્રભુના ચરણ કમલમાંથી પ્રગટેલા શ્રી ગંગાજીની સરખામણી શ્રી યમુનાજી સાથે કરી છે. બ્રહ્મા એટલે નાભી પદ્મજા, લક્ષ્મી એટલે પદ્મજા, તુલસી એટલે ચરણ પદ્મજા, સરસ્વતી એટલે મુખ પદ્મજા અને ગંગાજી એટલે ચરણ પદ્મજા. આવા સર્વ ઉત્કૃષ્ટ છે. ગંગાજીનું ઐશ્વર્ય પુરાણોમાં મળી આવે છે. એમાં ગવાયું છે, શ્રીમદ ભાગવતજીમાં બ્રહ્મ હત્યાનું પાપ પણ શ્રી ગંગાજીના સ્પર્શથી ધોવાઈ જાય છે. હે પરીક્ષિત, જ્યારે ગંગાજલનો શરીરની રાખ સાથે સ્પર્શ થઈ જવાથી સગરના એટલે કે સગર રાજાના પુત્રોને સ્વર્ગ મળી ગયું, તો જેઓ શ્રદ્ધાપૂર્વક નિયમ લઈ શ્રી ગંગાજીનું સેવન કરે, એનું તો કહેવાનું જ શું હોય. અનંત ભગવાનના ચરણ કમલમાંથી પ્રગટેલા ગંગાજી જીવને સ્વર્ગમાં પહોંચાડે છે. એ કંઈ આશ્ચર્યજનક મહાત્મ્ય નથી, કેમ કે જો પવિત્ર મુનિજનો શ્રદ્ધા દ્વારા પોતાના મનને એમાં રાખે તો નિમેષ માત્રથી કોઈ રીતે ન છુપી શકે એવા ત્રિગુણાત્મક સંસારને છોડીને એમનું મન તત્કાલ ભગવત ભાવને પામીને મુક્ત થાય છે. માટે પરમાનંદાસજીએ ગાયું છે, ગંગા તીન લોક ઉધારક, બ્રહ્મ કમંડલ તે તુમ પ્રકટી, सकल विश्व की तारक, दर्शन परसन पान किए ते, कीने जीव कृतारथ, परमानंद स्वामी के संगम आपुन भई सुकारत. प्रिय वैष्णवो, श्री हरिराय महाप्रभुजी કહે છે કે શ્રી યમુનાજી એમની સાથેના સમાગમ માત્રથી સમાન ગુણ પ્રદાન કરે છે. એવા શ્રી યમુનાજી સાથે કોઈની તુલના ન થઈ શકે. જે સૌભાગ્ય લક્ષ્મીજીને પ્રાપ્ત થયું નથી, એવું સૌભાગ્ય શ્રી યમુનાજીને પ્રાપ્ત થયું છે. શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા છે. શ્રી યમુનાજી ભક્તોના કલિકાલના દોષ નિવારણ કરનારા હરિના પ્રિયા છે. માટે તો આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ. પુષ્ટિ ભક્તો તો
ક્યારેય પણ શ્રી યમુનાજીથી અલગ ગંગાજીના ગુણગાન કરતા પણ નથી. જ્યારથી ગંગાજીનો સંગમ શ્રી યમુનાજી સાથે થયો છે ત્યારથી કરે છે. અને આપણે ગાઈએ છીએ ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. આ વિશુદ્ધ મથુરા તટ એ આપણું હૃદય છે. આપણું હૃદય એવું શુદ્ધ અને પવિત્ર બનાવીએ કે જેને કારણે આપણે પ્રભુના સ્વરૂપને સમજી શકીએ અને હૃદયરૂપી સિંહાસનને કમલરૂપ કોમલ સિંહાસન બનાવીએ કે જેના કારણે એ રસરૂપ સાગરમાં પ્રભુ સુખેન બિરાજે. માટે તો રસરૂપી એવા રાસરસ સાગરના સિદ્ધિદાતા, રાસરસ સાગરનું દાન કરનારા શ્રી યમુનાજીના આપણે ગુણગાન કરી રહ્યા છીએ. આ એ શ્રી યમુનાજી છે કે જે અષ્ટ ઐશ્વર્ય દાતા છે, સકલ સિદ્ધિ દાતા છે. માટે આપણે શ્રી યમુનાજીના ગુણગાન અલગ અલગ પ્રકારે કરી રહ્યા છીએ. આમ તો આ દિવસોમાં શ્રી યમુનાજીના ગુણગાનનો પણ ખૂબ જ મહિમા છે. જેવી રીતે અત્યારે શ્રી યમુનાજીના ભાવથી સેવા થાય છે. યમુના જલ ભરી પાત્રમાં જલચર પધરાવવામાં આવે છે, નાવ મનોરથ થાય છે, જલ વિહાર લીલા પ્રભુ કરે છે. આ બધું શ્રી યમુનાજી ના ભાવથી છે. એટલે તો આપણે ગુણગાનમાં પણ આ પ્રકાર લઈ રહ્યા છીએ. અને અષ્ટસિદ્ધિનું નિરૂપણ કરતું પદ પણ મળી આવે છે કે જેમાં વર્ણન આવે છે, શ્રીનાથજી શ્રી યમુના કો નમન કરીએ, હરખી सकल सिद्धि अष्ट ही पहिए, लौकिक देह यही सेवा को एक अलौकिक रूप ही पहिए, लीला दर्शन दूसरी सिद्धि, कालिंदी रतिवर्धिनी कहिए, सो रस अनुभव रूप तीसरी, भुवन पावनी ताते कहिए, सर्वात्म भाव सिद्धि है चौथी, अनंत गुण भूषण पहिए, सो सेवा आधीन प्राणपति, मन में सुख भावन करी लइए, आदि पदते चरण पद्मजा, मुररिपु की प्रिय भावुक कहिए, विप्रयोग में अंतर प्रागट्य, कृष्ण भावन सिद्धि पंचमी कहिए, सिद्धि छठी है लीला दर्शन, अंतर दृष्टि करी पइए, नमन करत ही सदा यमुना, गोपिकावत प्रिय ही पइए, सिद्धि सातमी भाव रूप करी, रस अनुभव ही पहिए, सानिध्य तिहारे स्तुति को गान करी, भाव दृढ़ करी लइए, सिद्धि अष्टमी प्राकट्य हरि को, अंतर अनुभव करिए, हरि सेवा फिर अनुभव करी के, मोक्ष लो सर्व सुख पाइए, यही कथा श्री यमुना जी की, सकल गोपिका संगम कहिए, मर्दन श्रम जल कण करी के, सकल अंग रस पाइए, मुररिपु प्रसन्न वे हैं, स्वभाव विजय कर लइए, भाव वृद्धि प्रभु विरह देके, करे हैं यमुना स्वामी स्मरणते, श्री वल्लभ विठ्ठल सुरतरु ब्रह्म संबंध करावनते,
કહી કથા યહ શ્રી હરિરાય શ્રી મુખ કમલ મકરંદતે સોહી જશ મકરંદકો લે જીવે મધુપરસ ગુણગાનતે. આ રીતે આ પદમાં શ્રી યમુનાજીની અષ્ટસિદ્ધિઓનું વર્ણન કર્યું છે. આ એક પદ આપણને યાદ રહી જાય તો શ્રી યમુનાજીની અષ્ટસિદ્ધિઓ યાદ રહી જાય. અષ્ટસિદ્ધિઓ પોઈન્ટ આઉટમાં જોઈએ ને તો અષ્ટસિદ્ધિઓમાં પહેલી સિદ્ધિ અલૌકિક સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. બીજું ભગવદ લીલાનું અવલોકન. ત્રીજું ભગવદ લીલાનો અનુભવ. ચોથું સર્વાત્મ ભાવની સિદ્ધિ. પાંચમું વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિઓ છે. છઠ્ઠું અંતરમાં આવિર્ભૂત ભગવદ લીલાનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન. સાતમું પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસનો અનુભવ. આઠમું વિરહ થતા સર્વત્ર શ્રી પ્રભુની સ્ફૂર્તિ. આ રીતે અહીં અષ્ટસિદ્ધિનું વર્ણન કર્યું છે. આવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. વાલા વૈષ્ણવો, આપણે વાત કરી રહ્યા છીએ શ્રી યમુનાજીના ગુણગાનની. તો શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીએ પણ યમુનાજીના ગુણગાન માટે કહ્યું છે કે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીની કૃપા જ સર્વથા સાધક છે. આપની કૃપા વગર પુષ્ટિ માર્ગમાં જીવનો પ્રવેશ નથી. શ્રી યમુનાજી વ્રજ ભક્તોના ચતુર્થ યુથના સ્વામિનીજી છે. આપ પ્રભુને અત્યંત પ્રિય છે. તેથી જ આપની કૃપાથી જીવને પ્રભુનું પ્રિયપણું પ્રાપ્ત થાય છે. યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યમુનાષ્ટકના પાઠ કરવાથી દેહની શુદ્ધિ થાય છે તથા ભગવદ સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રના અવિરત પાઠ કરવાથી નવીન દેહની પ્રાપ્તિ થાય છે અને પ્રભુમાં સ્નેહની વૃદ્ધિ થાય છે. ધ્યાન આપજો, અવિરત પાઠ કરવાથી નૂતન દેહની પ્રાપ્તિ અને પ્રભુમાં સ્નેહની વૃદ્ધિ થાય છે. માટે તો કહ્યું કે તત્સુખની ભાવનાથી જ પાઠ કરવા. એટલે જ ગાયું છે ને, શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાવે, તાકે આધીન વે રહત હૈ પ્રાણપતિ, નૈન અરુબેન મેં રસજુ જાવે. એટલે શ્રી યમુનાજીના નામ સ્વરૂપ મહાત્મ્ય આનુષંગિક અત્યારે 41 પદના સાહિત્યમાં, અષ્ટસખાઓના પદ સાહિત્યમાં, પ્રાચીન ભગવદીઓના ધોળ પદમાં આપણને મળી આવે છે કે જેમાં શ્રી યમુનાજીના ગુણગાનો ગાયેલા છે. શ્રી યમુનાજીના ગુણગાન જેટલા પણ ગાઈએ ને એટલા ઓછા છે. એટલે જ કહ્યું છે ને, વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે, યહી રસનાતે ભજો નામ રસ અમૃત, ભાગ્ય જાકે હૈ સોઈજુ પીજે, ભાનુ તનયા અતિહિ કરુણામયા. ઇનકી કૃપા ઓ શ્રીનાથજી. એટલે જ આપણે યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ અને આપણે પણ શ્રી યમુનાજીને નમન કર્યા સિવાય બીજું શું કરી શકીએ. શ્રી યમુનાજીને દ્રઢ શરણાગતિ સ્વીકારીએ અને ગાઈએ
દેવી યમુને નમો. દેવી યમુને નમો. દેવી યમુને નમો. દેવી યમુને. મન વચન કર્મ કર શરણ તેરી. સકલ સુખકારિણી ભવ સિંધુ તારિણી. દરસતે કટત હૈ પાપ ઘેરી. ભક્ત વરદાયિની ભક્ત મન ભાવિની. ભક્ત સહાયિની ભક્ત ભેરી. दीजिए भक्ति अब लाल गिरिधरन की. काटिए विषय કૃષ્ણદાસ ઘેરી. એટલે શ્રી યમુનાજીને વારંવાર નમન કરવાનું કહ્યું છે. પ્રિય રસિકજનો, એક વૈષ્ણવ દરરોજ કીર્તન સાંભળે. તેમાં એ કીર્તન સાંભળે તો ગાતા હોય કે યહ વિનંતી ચિત્ત ધરિયે શ્રી યમુનાજી. યહ વિનંતી ચિત્ત ધરિયે એટલે વારંવાર એવું ગાતા એમને અલગ જ પ્રકારનો અનુભવ થાય. આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગે અને એવું થાય કે શ્રી યમુનાજી કૃપા વરસાવી જ રહ્યા છે અને એ કૃપાનો અનુભવ તેઓ પોતે કરે. અને ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા શ્રી યમુનાજી છે ને, એ શ્રી યમુનાજી કરુણામયી છે. શ્રી કૃષ્ણના ચરણ કમલોમાંથી નીકળેલા શ્રી ઠાકોરજીના હૃદય કમળમાંથી પ્રકટ થયેલા શ્રી યમુનાજી છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું ખૂબ જ મહાત્મ્ય છે. શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી ભક્તોના પાપોનો નાશ થાય છે. અને એટલે જ કહ્યું છે ને, ભવસાગરમાંથી પાર ઉતારી ભક્તિ રસનું દાન કરનારા શ્રી યમુનાજી. સકલ સિદ્ધિ દાતા શ્રી યમુનાજી. આવા શ્રી યમુનાજીના જેટલા પણ ગુણગાન કરીએ એટલા ઓછા છે. શ્રી યમુનાજીની કૃપાથી જેટલું મેળવીએ ને એટલું ઓછું છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં અસંતોષ એ ફલરૂપ છે. આપણે વાત કરી રહ્યા હતા કે વૈષ્ણવને કેવો સુંદર અનુભવ થાય છે. તેમાં પદમાં જે વર્ણન આવતું હોય ને એવો અનુભવ તેને પોતાને થાય કે શ્રી યમુનાજી જાણે કૃપા વરસાવી રહ્યા છે. અને એમને એવો અનુભવ પણ થાય કે જાણે શ્રી યમુનાજી એને પોતાની ગોદીમાં લઈ અને માથે હાથ ફેરવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તું શા માટે ચિંતા કરે છે? હું તારી સાથે જ છું, જરા પણ મૂંઝાઈશ નહીં. જેવી રીતે માં પોતાના સંતાનોનું ધ્યાન રાખે છે ને, તેવી રીતે શ્રી યમુનાજી આપણા અલૌકિક મૈયા છે. એ પણ આપણું એવું જ ધ્યાન રાખે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પ્રિય વૈષ્ણવો, આજે આપણે અત્યારે યમુનાષ્ટકનો પાઠ ખૂબ જ શાંત ચિત્તે સંસ્કૃતમાં કરીને આજના સત્સંગને વિરામ આપીશું. ચાલો બધા સાથે મળીને શાંત ચિત્તે પ્રભુમાં મન પરોવીને યમુનાષ્ટકનો પાઠ કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના
सुरासुरसुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम् कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लसत् प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुसुता भुवं भुवनपावनी मधिगता मनेकस्वने प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमौक्तिका बालुका नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनाघननिभे ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधिसंश्रिते मम मनःसुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवताम् तया सदृशतामियात् कमलजा सपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर्मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेरदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मरश्रमजलाणुभिः सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दैरति
તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતોષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રીહરે. ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટકમ સંપૂર્ણ. આ રીતે આજે આપણે શ્રી યમુના દશમીના પાવન દિવસે શ્રી યમુનાજીના ગુણગાન કરી નિષ્કામ ભાવ તરફ પ્રવેશવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.